અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। ખેડાના ચરોતરમાં ફરી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વણાકબોરી ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। મહીસાગર નદીમાં પાણીની આવક થતા બે કાંઠે થઈ છે નદી, ત્યારે વડોદરા ખેડા જિલ્લાને જોડતો ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ગળતેશ્વરથી ડેસરને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। હાલમાં વરસાદ નથી છતાં પણ આ સ્થિતિ સર્જાઈ છે। હજુ પણ મહીસાગર નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ખેડા અને આણંદ જિલ્લાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। ચરોતરમાં ફરી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને વણાકબોરી ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। તો વાહન વ્યવહારને અસર થઈ છે આના કારણે, કારણ કે રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે। વડોદરા ખેડા જિલ્લાને જોડતો ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। ગળતેશ્વરથી ડેસરને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, જે રીતે આજે રસ્તો જે છે તે હવે બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે પાણી તેના પરથી વહી રહ્યા છે। એક બાજુ વરસાદ નથી છતાં પણ આ પરિસ્થિતિ સર્જાઈ છે, શું વધુ માહિતી? તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે ખેડા અને આણંદ એટલે કે ચરોતર વિસ્તારમાં ફરી એક વખત પૂરની સંભાવના દેખી શકાય છે, કારણ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે તેને કારણે મહીસાગર નદી અત્યારે રૌદ્ર સ્વરૂપમાં રૂપે વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તમને દ્રશ્યમાં બતાવવામાં આવે છે કે આ પાણી છે તે આવવાનું મુખ્ય કારણ છે, કારણ કે રાજસ્થાન અને જે મધ્યપ્રદેશમાં વરસાદ પડ્યો છે તેના કારણે બજાજસાગર ડેમ ઓવરફ્લો થયો હતો અને સાથે સાથે પાનમ જે ડેમ છે તે પણ ઓવરફ્લો થયો હતો અને તેના કારણે તેનું પાણી કડાના ડેમમાં ઠાલવવામાં આવ્યું હતું અને ત્યાંથી વણાકબોરી ડેમમાં 3 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી ને જેના કારણે એ પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે આ જે દ્રશ્યમાં દેખાય છે તે ખેડા અને વડોદરા જિલ્લાને જોડતો જે છે ઓવરબ્રિજ 600 થી 700 મીટર લાંબો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ ગરકાવ થવાનું કારણ મુખ્ય આ પાણીનો વધારો થઈ ગયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે સમગ્ર બાબતની તો ખેડા અને આણંદ જિલ્લાના કહી શકાય છે કે 28 થી વધુ જે ગામો નીચાણવાળા વિસ્તારમાં મહીકાંઠે આવેલા છે તેને સાવધાન કરવામાં આવ્યા છે। સમગ્ર જે પરિસ્થિતિ છે ખાસ કરીને આની શરૂઆત ગળતેશ્વર તાલુકામાંથી થઈ છે અને અત્યારે આ જે દ્રશ્યો હતા તે ગળતેશ્વર મહાદેવ ખાતે વહેતી આ મહીસાગર નદી છે ત્યાંના છે। સ્થાનિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આ પાણી વધવાની શરૂઆત કઈ રીતના થઈ, કેટલું પાણી છોડવામાં આવ્યું, અત્યારે કેવી પરિસ્થિતિ? પાણી વધવાની શરૂઆત થઈ ગયું છે અને આ બ્રિજ બરોડા અને ખેડા જિલ્લાનો જોડતો બ્રિજ છે એને અત્યારે બંધ કરી દેવામાં આવે છે અને પ્રશાસન દ્વારા એનું ચુસ્ત બંદોબસ્ત, પાણીમાં કોઈ નાવા ધોવા ન જાય એની માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। ચોક્કસથી વ્યવસ્થા કરવામાં આવી છે। 15 દિવસમાં બીજી વખત આ પાણી આવ્યું છે, કઈ રીતના જોઈ રહ્યા છો આ પાણીને? હજુ પણ આમાં વધારો થશે કેમ? હા, હજુ વધારો 2,40,000 વધારો કરવાનો છે। ગઈકાલે રાત્રે 3 લાખ ક્યુસેક પાણી છોડેલું એટલે અત્યારે ગળતેશ્વર ઉપર જે ખેડા અને વડોદરાના ચોરસોમાં બ્રિજ છે તે બંધ કરવામાં આવે છે। અત્યારે કોઈ બ્રિજ પરથી કોઈ પસાર ના થાય તેની માટે બંદોબસ્ત પણ પૂરો ગોઠવવામાં આવે છે અને કોઈ અહીંયા પાણી વધારે આવે તો પણ ગળતેશ્વરમાં ખેડાનો ઉપરવાસ આગળ બધું સ્થળાંતર કરેલું છે, કોઈને નુકસાન થયું નથી। આગળ કેટલા જે ગામો છે નાના જે નીચાણવાળામાં આવે છે જેને નુકસાન થઈ શકે, કેટલા ક્યુસેક પાણી હજુ આવે તો વધારે નુકસાન થશે? જો 5 લાખ ક્યુસેક આવે તો આગળ કોટરિયા છે, આગળ બીજા ગામોમાં નુકસાન થઈ જશે। જે ચોક્કસથી ઉપરવાસમાંથી જે સતત પાણીની આવક વણાકબોરી ડેમમાં થઈ રહી છે અને જે પાણી મહીસાગરમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને પરિસ્થિતિ વિકટ બની શકે, કારણ કે હજુ પણ 2 લાખ ક્યુસેક ઉપરાંતનું પાણી છોડવામાં આવશે એવું સ્થાનિકોનું માનવું છે। પરંતુ હવે તંત્ર કઈ રીતના પાણી છોડવાની જોગવાઈ કરે છે અને કેટલું પાણી હાલ પાણીમાં મહીસાગર નદીમાં છોડવા છે તેને લઈને નીચાણવાળા ગામો આમ તો જોકે કહી શકાય કે તંત્ર દ્વારા સાવધ કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ સ્થળાંતર કરી અન્ય જગ્યાએ લઈ જવામાં આવે છે, પરંતુ કહી શકાય કે મધ્ય ગુજરાતમાં 15 દિવસમાં બીજી વખત હવે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે અને આ સમય દરમિયાન જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ અંગે જો વરસાદ પડે તો પરિસ્થિતિ વિકટ બની શકે છે અને પહેલાની જેમ વડોદરા ખેડા પાણીમાં ગરકાવ થયું હતું તેવા દ્રશ્યો ફરી એક વખત બહાર આવે તો નવાય નહીં। જી મિતુલ। જી, આભાર સંદીપ માહિતી આપવા બદલ।